આ વખતે ચોમાસું સારું જ હશે. 50 થી 60 ઇંચ વરસાદ અમે ગણ્યો, પણ ક્યાંક સાલી થાય તો ક્યાંક 70 થાય. એનું કારણ હોય કે જ્યાં આ કસ બંધાતો હોય વાદળમાં એ ક્યાંક વધુ હોય ને વધુ મેં વરસે, આછો કસ હોય ત્યાં ઓછો વરસે. એટલે એવી રીતે થોડોક ફેર પડે, પણ અમારી ગણતરી 50 થી 60 ઇંચની પાકી. એટલે આ સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, પછી હરિયાણા ને દિલ્હીની અમને એ ખબર ન હોય. ઓકે, તો ગુજરાતમાં સારો, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. ગુજરાત સૌરાષ્ટ્રમાં સારો થાય, પણ આગી પછી બહુ ખબર ન પડે એમ. અને કેવી રીતે તમે શોધો કે આ વરસાદ અહીંયા સારો થશે કે એ આ વાદળું બંધાણું હોય ને તો ક્યાંથી આમથી નીકળ્યું હોય તો એમાં લખવું પડે કે ઉત્તરમાંથી દક્ષિણમાં ગયું તો પાછો વરસાદ જ્યાંથી ચાલુ થાય ને આમ જાય. એટલે વાદળો આપણને કે અહીંથી વરસાદ આવશે ને અહીંયા જશે. હા, આમ નીકળે. અમને આગલેથી ખબર પડી જાય કે વાં જરાક વાદળું થયું, કાલ મેં આવી જ જાય એટલે આવી જાય. હા, મેં કીધેલ છે ઘણા વર્ષો, મને 22 વર્ષની ઉંમર હતી ત્યારે એક ભાઈ મને પૂછતો, મેં કીધું હું કહું આ તારીખે નદી જાતી હતી. હા, આ વર્ષે જો અહીંયા 8 તારીખથી જૂનની 8 થી 12 જુનાગઢ જિલ્લામાં વાવણી થઈ જાય. પછી ક્યાંય ખાલું રહે તો એ 25 જૂનથી 30 થાય. પણ વરસાદ સારો થાય, જૂનમાં થાય, જુલાઈમાં થાય. વધારે વરસાદ મઘામાં થાય. મઘા નક્ષત્ર સાંભળો, ખબર પડે ને માં. હા, મઘા પછી પૂર્વા આવે, પૂર્વામાંય થાય, ઉત્તરામાંય થાય, પછી આથિયામાંય થોડા જાજો થાય, પણ ચિત્રામાં એ બધાયથી વધારે થાય. અને ચિત્રા કઈ આવશે? નોરતામાં. એટલે નવરાત્રી આ વખતે તમારે ગરબા ગાવા નહીં મળે આ વખતે નવરાત્રીમાં? એમાં ખબર ન પડે હો. એ તો 5 દી નવરાત્રી તો 9 દી હોય, પણ અમારો વરસાદ તો એનો 3 દી કે 4 દી વરસે. 15 થી 18 કાં 14 થી 18 એમ વરાવાનો છે. નવરાત્રી બગાડશે આ વખતે એવું લાગે છે? બધેય નો વરસે. બધે નહીં, હા, પણ ક્યાંક ક્યાંક થશે. નહીં, ઘણે ઠેકાણે થાય એમ સોરી. શું કહે છે આમાં? શું લખ્યું? 14, 15 ને 16 ઓક્ટોબર સારો વરસાદ થાય, નક્ષત્ર ચિત્રા. અચ્છા. પછી 18 ઓક્ટોબરેથી થાય થોડા જાજો, નકર વિદાય લે. અચ્છા, એટલે ઓક્ટોબરમાં વિદાય લઈ લેશે એવું લાગે છે? હા હા, 18 તારીખે વિદાય. પછી જો આ સપ્ટેમ્બરમાં 22, 23, 24, 25 સાધારણ વરસાદ થાય. એ આવે ઓલામાં હાથી આપે. એટલે તમે તો તારીખ સાથે લખેલું છે કે આ તારીખે સારો વરસાદ થશે ને આ તારીખે એટલે તમારે બધું આવી જાય એમ. જાય. હા, પણ અમારે તો તમારી જોડે વાતો કરવી જ દાદા. અમે ક્યાં ફરી, તમે ક્યાં ફરી મળવાના અમને? અમારે તો આનો આધાર કરવો પડે બરાબર કે જો આ 14, 15, 16, 17, 18 ને 18 જુલાઈ નાળા છલકાઈ સારો વરસાદ થાય તેવા યોગ છે. નદી નાળા છલકાઈ જાય, પવન વધારે હોય. એ આ વાદળું ઓલા કે અમે પવન વધારે લખી. તેથી પવન હોય ને, હા, જેથી આ તારીખ 7 મહિના પહેલાનું હોય. બરાબર. હવે તેથી આ પવન વાતો હોય ને, આ યજ્ઞ ઈશાન ને યજ્ઞ કહેવાય ને, યજ્ઞ ખૂણાનો કે પૂર્વનો પવન વાય ને તો એ વાદળું થાય. આમથી પવન હોય ને દરિયાનો કે દ્વારકાનો તો વાદળું ન થાય. આ બધું ક્યાંય હોય નહીં, અમારી બુદ્ધિથી કરવાનું. બુદ્ધિ, ક્ષમતા અને નુકસાની થાય એવું નહીં આવે, સાધારણ આવે. ઓકે, મારે એ પણ જાણવું છે કે આ વખતે નુકસાની છે, કારણ કે વધારે વરસાદ હોય તો ઘણી વખતે નુકસાની થતી હોય ખેતીમાં. એમ નથી, આ 5 મહિનાનો વરસાદ છે એટલે એમ નુકસાની ન થાય. પણ ક્યાંક વધુ વરસી જાય. અહીંયા જુનાગઢમાં પોર વરસી પડ્યો હતો ને ઘણો બધો, પણ એમાં બધે નડે હું કે આ 20 ફૂટનો રસ્તો હોય તો એને 12 ફૂટ રહેવા દીધો. 4 ફૂટ પડખે વાળા દબાવી દે તો પાણી ક્યાં આય? એ તો ખુલ્લું કરી નાખ્યું બધું. બરાબર. ઓકે, અને આ વખત તમે હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરતા હતા કે દુષ્કાળ આવે કે એ પ્રકાર, એ કેવી રીતે નક્કી થાય? દુષ્કાળ મહિનાની પાયસમનેથી સાયો પડે ને, આ વાદળા થાય તો દુષ્કાળ પડે. એ પાકું. એમાં અમારા 100%. 100%. 80 વર્ષ થયા, 85. એ હું 12 વર્ષનો હતો તેદીની ખબર. 72 વર્ષનો અનુભવ. 72 વર્ષમાં 21માં જમીન ઉપર પાણી નહોતું આવેલું એ સાંભળે. પછી 31માં એ 31, હા ઓલા 21 પછી 31 આવે ને, 31માં એથી નબળું થયું હતું. અને પછી 87 આવે ને
હિતાસી તો ઓયલામાં 31 એટલે સુમાલી આવે. આ બેમાં ફેર આવે ને, બરાબર. ઈસવીસન ને સંવત આ એમાં એટલો. એટલે એ જે વરસ હું કહું ને સુમાલી કયો કે હિતાસી કયો, બરાબર. બે ઈસવીસન ને સંવત. ગુજરાતી ને ઇંગ્લિશ કેલેન્ડર અલગ હા અલગ અલગ આવે. હા. એટલે ટૂંકમાં ચૈત્ર મહિનામાં એ ચૈતરની સુદ પાયસમ, હા, ચૈતરી પાયસમ ચોખ્ખી હોવી જોઈએ. અચ્છા. ચોખ્ખી એટલે આમાં આકાશમાં ક્યાંય વાદળ કે વીજળી ન થવી જોઈએ, તો વરા સારું થાય. અને જો એમાં આમાં અટાણે બપોર પછીથી થાય તો છેલ્લે ઓછો વરસે. સવારમાં થઈ ગયું હોય આમ વાદળું તો હાડ શ્રાવણમાં ઓછો થાય. અમારા અનુભવની વાત એ આ વૈજ્ઞાનિક વાળા ન કહીએ. અમે 7 મહિના અગાઉ કહી દઈએ કે આજે આ વધુ જાતી હોય એટલે જાય. વર્ષા ઋતુનું હવામાન અમારા બાપા કરતા કે હવામાન નહોતું તે દીનો અખાતીનો પવન છે પહેલાં ઋષિમુનિ વખતના જોતા, અને એને વર્ષા ઋતુ એ સંબંધ છે. એટલે મને મારા બાપાને ઋષિ કે ભાઈ કેવું વરસ તો આપણે એને દેશને દુનિયાને બધાને સફળ બનાવી. એટલે મેં થોડોક અભ્યાસ કર્યો, એમ સારું લાગ્યું. એ કરતાં કરતાં પ્રકૃતિમાંથી કૃપા કરી, પ્રકૃતિમાં પશુ પક્ષીની બોલી ભાષા જાણવા માંડ્યો. એ ભાષા ઉપરથી પણ ઘણો સાસો પડ્યો. એ પછી થોડું થોડું કરતાં બહાર પડી ગયું. જે આ 24નું વર્ષ છે એ જેઠ સુદ 11થી પૂનમની આજુબાજુ, એટલે કે 15 જૂનથી 23 જૂન સુધી લાંબી સિસ્ટમ રહેશે. એટલે લગભગ વિસ્તારમાં વાવણી થઈ જશે. એ પછી ધીમે ધીમે કરતાં એક એવી જોરદાર સિસ્ટમ આવશે, મજબૂત સશક્ત, કદાચ વાવાઝોડું પણ હોઈ શકે એવું બતાવે. પછી એની અસરને લઈને કેટલાક દિવસો મુસળધાર વરસાદ વરસશે. એ પછી સિસ્ટમ નબળી પડે, નોર્મલ સિસ્ટમ આવી છે. એ પછી ધીમે ધીમે વર્ષા ઋતુ પૂરી થતાં થતાં આસો મહિના, આસો સુદ આવી જશે, નવરાત્રિનો સમય. એમાં વર્ષા ઋતુ પૂરી પર સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરી થાય તો ભારતના ઘણા રાજ્યોમાં એક શક્તિશાળી સિસ્ટમ બીજી ભારત ઉપર આવવાની છે. કેટલા દિવસો એની અસર રહેશે અને ગુજરાતમાં થોડા ઘણી રહેશે. એટલે આમ લાંબુ ચોમાસું છે એવું અનુમાન છે આપણું બેન. બિલકુલ. સૌથી વધારે વરસાદ આ 4 મહિનાનું આપણે કહે છે કે 4 મહિનાનું ચોમાસું હોય તો મહિના વાઇઝ કેવો વરસાદ રહેશે 4 મહિનામાં? 4 મહિનામાં વધુમાં આપણે અષાઢ કયો કે ઇંગ્લિશ મહિનામાં 7મો મહિનો કયો, એની શરૂઆતમાં ધનાધન એથી સારો વરસાદ એકીમાં. એમાં પુષ્કળ અંધાધૂંધ વરસાદ દેખાય છે. પૂર હોનારત હોય કે જાનહાની થવાને હોનારત થાય ત્યારે શિયાળિયા રાતે બોલતા હોય, હું જાણી શકું. પણ દઈએ ગમે એ બોલે, દઈએ બોલે એટલે પૂર હોનારત થાય. એ તમારે માની લો, દઈએ તો શિયાળિયું બોલે જ નહીં, દઈએ બોલે એટલે થાય જ. એ મેં અખાતરો જોઈ લીધું, એ હાસું પડ્યું જ બેન. અચ્છા, તમે આ અખતરો કરો ને એના ઉદાહરણ મળ્યા છે? એને સેદી મેં બહાર નહોતું પાડ્યું. પછી આ મેં અનુભવ કરતા જે આપણે હોનારત ગયું ને તેથી શિયાળિયા દીએ બોલતા હતા, રાતે બોલતા હતા. પછી જો અતિ હોય ને તો દિવસે બોલે ને કે દિવસે ન બોલે. એટલે અતિ થાય ને તો એ મળે ને કે રાતે હોનારત તો બતાવતા હતા. આપણું પૂર્ણ થયું પાછું હજી નથી થયું, એટલે એ તે દિવસે બોલે લારી કરી હતી. આ વખતે એવી કોઈ શક્યતા? એવી જાનમાલની હાનિ નથી, પણ વરસાદ પુષ્કળ છે. અચ્છા, એવું દેખાય. અચ્છા, બીજું તમે એમ કહો છો પશુ પક્ષીઓની એટલે પક્ષીઓની જે ચેષ્ટા હોય એના આધારે, તો એવા કયા પક્ષીઓ છે જેના આધારે આપણને ખબર પડે, અથવા તો તમે જે અભ્યાસ કરો છો એ અભ્યાસ કયા પ્રકારનો છે? આ વખતનું શું અનુમાન છે? પક્ષીઓ કયું પક્ષી છે જેણે કીધું કે આ વખતે સારો વરસાદ? એમાં 2 વિભાગ છે બેન, એક ખગોળમાં અને એક ભૂગોળમાં. ભૂગોળમાં અને ખગોળમાં અમુક બેયમાં કામ કરે છે ને અમુક ખગોળમાંય કામ કરે છે. તો ખગોળમાં ડેટકાની બોલી, પછી મોરનો અવાજ, પછી બાપૈયા તો વરસાદ બોલે જાણે નહીં. કારણ કે 24 કલાકમાં કે 38 કલાકમાં 37 કલાકમાં વરસાદ થયેલી બાપૈયા બોલે એટલે તમારે કોઈને પૂછવાનું નહીં, વરસાદ આવશે જોઈ લેવું. બાપૈયાને બોલી કરે એટલે એ તરત બતાવે આપણે તકનિકના જે. અને આ લાંબા ગાળાને બતાવે, ટીટોળી છે, પછી મોર છે, ડેટકા છે અને ફળઝાડ. પ્રકૃતિની અસર જોઈને, કારણ કે મેં 18ની સાલમાં એક પત્રકાર ભાઈ યુટ્યુબમાં નાખી દીધું. 18ની સાલમાં બોલ્યો હતો. મને કે પશુ પક્ષી એમ બતાવે ભાઈ કે કોઈ વિશ્વમાં ભયંકર રોગ આવી છે. 18ની સાલમાં બોલ્યો હતો અને 19ની સાલમાં આવ્યો અને કોઈ ઈલાજ નહીં મળે. પછી બીજું એ બોલ્યો હતો કે પશુ પક્ષીની બોલીમાંથી ત્યાં રોગ આવી છે. રોગ આવ્યા પછી કે ભાઈ આપણે ઋતુ ચેન્જ થાય છે એકદમ. એટલે 18ની સાલ પછી ચેન્જ થઈ, પછી છેલ્લા 2 વર્ષમાં એકદમ ખૂબ ઝડપથી ચેન્જ થઈ ગયા. એટલે તો ગામડાના માણસો કહે છે કે ઋતુ છે એમ કહે છે. એટલે આ ઋતુ ચેન્જ થઈ, એટલે ઋતુ પ્રકૃતિનો ફેર છે. પણ પશુ પક્ષીમાં એની અસર થાય છે એટલે આપણે જાણી શકીએ કે આમ થશે કે આમ થશે એમ. આ વર્ષે ગરમી સૌથી વધારે જોવા મળી છે ગુજરાતની અન્ય રાજ્યોમાં પણ, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, બધે જ સાઉથમાં પણ. તો આ ગરમીનો પણ વર્તારો હોય છે કે કઈ રીતે આ ગરમી આટલી બધી રહેશે એ પ્રકારની વાત કેવી રીતે ખબર પડે?
એ ગરમીનું અનુમાન તો અવાર મેં બહાર નથી પણ થોડુંક મેં જાણ્યું એક ભાઈને ફોન અમારે જે ખંજન પક્ષી આવે છે શિયાળાની ઋતુમાં એ ખંજન પક્ષીથી ગરમી સહન ના થાય એટલે દર વર્ષે હોરીને ઝાડ પહેલાં ભાગી જાય ને અવારના ધામા હટે એટલે મેં પત્રકાર ભાઈને ફોન કીધો હું કાંઈ હીટવેટની આગાહી બધા આપે પણ હીટવેટ આ ક્ષેત્રમાંથી મને લાગતું નથી કે હીટવેવ આવે અને એ 15 એપ્રિલની આજુબાજુ ગયા ને એ પછી આપણે ગરમીમાં વધારો થયો એટલી ખબર પડી. અચ્છા, એટલે ખંજન પક્ષીએ તમને કહી દીધું કે આ વખતે હીટ વેવની શક્યતા છે. એટલે એ હોય ત્યાં સુધી કાંઈ થાય જ નહીં. એ રોકાણા લાંબો ટાઈમ એટલે ક્યાંક પણ નવીન થવાનું છે કે નક્કી હોરીને ઝાડ પછી નીકળી જાય હોરી પછી મહિનો 1.5 મહિનો રોકાણા એટલે એની જવાનું છે ત્યાં વધારે ગરમી હશે કદાચ એવું લાગે. એ પછી આપણે થયું એ હોય કારણ કે આખો હિયારો આખો ઉનાળો રોકાય તો આપણે નોર્મલ રહી. એ એક અનુમાન આવ્યું થોડું. દાદા, તમે આટલી બધી વાત કરો છો, વૈજ્ઞાનિકો પણ લગભગ ઘણી વખતે નથી કરી શકતા એવી વાત કરો છો, તો મારે જાણવું એ છે કે ભીમાભાઈ કેટલું ભણેલા છે? બેન ભણવામાં તો ધ્યાન નથી બહુ દીધું. અમારે લાડકો બહુ હતો મારા મા બાપને એટલે પૈસા વાપરે ને ભાઈબંધ દોસ્તાર દાદા હોય એટલે ફરતો હતો. ઈશ્વરની પ્રકૃતિમાં કૃપા કરી હતી. મને કંઈ જવાનું ફાવતું નથી. આપણે કોઈ વીઆઈપી માણસ ને જ પણ સ્પેશિયલ આમંત્રણ લગ્નમાં કે ક્યાંય જતો નથી. આ તો ઈશ્વરની કૃપા ત્યાં આવ્યો ને કે મને ઘર મૂકીને ક્યાંય ફાવતું નથી. બેન અભ્યાસ કેટલો? અભ્યાસ નોન મેટ્રિક એટલે 10-11 એટલે 11માં નપાસ થયો એટલે રખડતો એટલે હું ભણવામાં ધ્યાન નહોતો. હોશિયાર બહુ હતો ભણવામાં ધ્યાન નહોતું. ભાઈ પણ દોસ્ત ફિલ્મો જોતા ને ફરતા. બેન ખોટી વાત શું કરવી. પણ આ ભીમાભાઈ તમારો પ્રકૃતિ પ્રેમ છે કે જે આજે દુનિયાને બતાવી રહ્યો છે કે ભાઈ તમે જે ચોપડીનું જ્ઞાન મેળવી રહ્યા છો કદાચ એ જ્ઞાન કરતાં તમારું જે પ્રકૃતિને જોઈને નિરખવાનું જે જ્ઞાન છે એનાથી કદાચ આ મોટું જ્ઞાન છે. કોઈ તમારા પર વિશ્વાસ કરતું જ્યારે તમે આવું કહેતા? કારણ કે તમે એમ કહો છો 18 વર્ષના હતા ત્યારથી તમે આ વાંચવાનું સમજવાનું શીખ્યા પ્રકૃતિને. કોઈ વિશ્વાસ કરતું તમારા ઉપર ત્યારે? નહીં, અત્યારની ઘડી ન કરે પણ હવે કરે છે. હવે તો ઘણા મને કહેતા એ પણ પૂછે ને બીજા પૂછે ને ગામમાં ને અમારે ઘરમાં ન કરતા વિશ્વાસ. અચ્છા, ઘરવાળા વિશ્વાસ? ઘરમાં ન કરતા વિશ્વાસ અમારા. હવે બધા પૂછવા માંડે છે. હું કહું તો સારું, હાસી વસ્તુ છે. મને ખબર છે કે આ વસ્તુ હાસી છે ને એક દી આપણે આ બધાની ઉપયોગી થવાની છે કારણ કે તકનિકથી આગળ છે પશુ પક્ષી છે. બિલકુલ. અચ્છા, તમે તમારા પિતા પાસેથી શીખ્યા, તમારી પાસેથી કોઈ શીખી રહ્યું? તમારા બાળકો કે એ લોકોને એવો કોઈ ઇન્ટરેસ્ટ ખરો? કોઈ ધ્યાન દેતું નથી. પૂછીએ તો કોઈ ધ્યાન જ નથી દેતું. એવું પણ આ તો સૌથી મોટું જ્ઞાન છે ને. છે પણ શું કરવું. નહીં તો શું તમે આજની પેઢીને શું કહેવા ઈચ્છો કે આપણી આસપાસથી આપણે શું શીખવાનું છે? આજની પેઢીને હું કહેવા માંગુ કે તમે પ્રકૃતિને માનો, પ્રકૃતિની પૂજા કરો. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ આખાને બતાવ્યું કે ભાઈ અમારી સંસ્કૃતિ પ્રકૃતિ સેવા ક્યાંય નથી ને એમાંથી જ મળશે. અરબો ખરબોના ખર્ચ કરે કેટલા ભણે નથી મળતું એ આપણે ગામડામાં મળે. ક્યાંય પણ તોફાન થવાનું હોય તો તમે હું કહી શકું કે 3 દિવસમાં વિશ્વમાં થાય એની છાપામાં આવે. તમે કહી શકો કીટાણુ જીવાણુ ઉપર જોઈને કે ભાઈ આ ખગોળી ઘટના છે કે ભૂગોળી છે. આવું છે. એટલે પક્ષીઓ એ જગ્યા છોડી દેતા હોય છે. એમને ખબર પડી જાય કે અહીંયા આટલો વરસાદ થાય અથવા તો ગરમી પડે તો આવી એ આપણને સંકેત આપે. જી, એ આવું થાય ત્યારે જો વધારે વરસાદ વધારે પાણી આવે તો શિયાળિયા પલાયન થઈ જાય છે. શિયાળિયા કાંઈ તણાણા કોઈ બીમાર હોય ને તો ભલે શિયાળિયા લગભગ પાણીમાં ક્યાંય તણાતા નથી, ઉપર ભાગી જાય. 3 મહિના પહેલા એને ખબર પડી જાય. એટલે એને બોલી ઉપરથી આપણે પણ સચેત કરે છે ને પોતે પણ સચેત રહી. અચ્છા, તમે જે અત્યાર સુધીના અનુમાન કર્યા છે એ કોઈ તમે લઈને આવ્યા છો પેપર કે એવું કંઈ તમારી પાસે અથવા તમારી પાસે એનો પુરાવા કંઈક એવા હોય જે લાવ્યા હોય એમને બતાવવા માટે? હા જી, એક પેલો હતો ખોવાઈ ગયો ને બીજા 2-3 મારા પાસે છે ને બીજા જે તમારા જીવન વૈજ્ઞાનિકે કર્યા એ પછી ને એની પણ એમ કીધું, નાસાવાળાએ કીધું કે આ આપણે સેટેલાઇટમાં નથી આવતું, પશુ પંખીમાં છે. ને એક મોટા પ્રોફેસરે કીધું કે આ જેથી દ્વારકા નગરીમાં આવું થયું તેથી પશુ પક્ષી બોલની જાણકાર હતા. દ્વારકામાં કોઈ જાનહાની ન થઈને બુડી ગઈ, ભૂકંપ આવ્યો હતી. અચ્છા, એક દ્વારકાની બહુ ઇન્ટરેસ્ટિંગ વાત દાદાએ કીધી છે. દ્વારકાનું શું છે અને પશુ પક્ષીઓએ કઈ રીતે દ્વારકાને ડૂબતા બચાવી હતી એ જાણીએ આપણે. શું હતું એ ઇન્સિડન્ટ? કીધું પશુ પક્ષીને બાળની જાણકાર હતા એટલે અગાઉથી દ્વારકા ખાલી કરાવી નાખી. દ્વારકા ખાલી થઈ ને ભૂકંપ આવ્યો ને બુડી ગઈ એટલે જાનમાલની ખુવારી બસી ગઈ. અને કયા વર્ષની આ વાત છે? ક્યારનું હશે આ? એ તો હજારો વર્ષો પહેલા આપ્યું. એક પ્રોફેસરે આપ્યું, મેં પાનું હાંચવું ને મને પણ એમ હતું મારે બહાર પર કેમ પાડવું એમને આવું કોઈ આધાર પુરાવા વગર પશુ પક્ષી કે એ તો હું જાણતો જ અભ્યાસથી અનુભવથી કે ભાઈ દ્વારકામાં આપણો ઇતિહાસ કે કોઈ જાનમાલ ના કહેતા ઇતિહાસ બોલે ને એને પહેલાંના ઇતિહાસ બોલે કે જાનમાલની કોઈ હાનિ નથી, ખાલી દ્વારકા જ બુડીશ. એ આપણો ઇતિહાસ કે પછી એક પ્રોફેસરે આપ્યું, મેં જોયું હાંચવું કાપું. એને કીધું કે ભાઈ જાણકારી આવા હતા. એને ભગવાનને જ્યારે મથુરાથી આવ્યા ત્યારે ગરુડને મોકલો કે જગ્યાને પસંદ કરવા માટે. એટલે બેટ દ્વારકામાં ભગવાનનું રહેણાંક કર્યું નિવાસ સ્થાન
અને દ્વારકાને ભૂસ્તસા છે ને કીધું કે ભાઈ આ દ્વારકા છે ને 36 વર્ષ પછી આ દ્વારકાનો નાશ થયો. એટલે જે દ્વારકા નગરી ડૂબી ગઈ છે એ સમયની આ વાત છે. હા, એ સમયની વાત છે. પશુ પક્ષીને જાણકાર હતા એમ કહે છે. એ પછી નાસાના વૈજ્ઞાનિકો ભેરા મળ્યા હતા, એનીએ પણ એમ કીધું કે આપણા સેટેલાઇટમાં કિરણો છે નથી આવતા. 5 દી પહેલા આવ્યા હતા, ભૂકંપ થયો તેથી. પણ આપણે જાણી ન હોય કે આ પશુ પક્ષી ઉંદર સાપ એ છે એ ભૂકંપનું પણ જાણી શકે છે ને આપણી સંકેત આપી શકે છે. હોય તો આગાહી શક્ય થાય. જી, અને એ પશુ પક્ષી નામ અત્યારે હશે એ પશુ પક્ષી હયાતો? જી, હજી છે, દરેક ઠેકાણે છે. એમ કયા હશે એ તમને એટલે ખગોળમાં કે ભૂગોળમાં બેન? ગમે તેમાં. ખગોળમાં છે અને ભૂગોળમાં છે. ખગોળમાં મોર, બપૈયા, ટીટોળી, પછી શિયાળ. અને શિયાળ ખગોળમાં ભૂગોળમાં બેયમાં કામ આપે છે. અને ભૂગોળમાં જોઈએ ને તો પ્રકૃતિ તંગ થાય એ મને ખબર પડે. પછી પશુ પંખીમાં શિયાળિયાની બોલી એવી થાય કે ભૂકંપ થવાનો છે. પછી જ્યાં ભૂકંપ થવાનો હોય ને ત્યાં અમારો કૂવો છે, કૂવામાં પાણીમાં સાર જામી જાય, અંદરથી નીકળે એમાં કીરણો. એટલે શું કે કૂવાનું પાણી બગડ્યું હોય, મને ફાર લાગી ગયો. પાણી નહોતું બગડ્યું, પછી ભૂકંપ થવાનો હતો. એ બધા એવી ઋતુ અનુકૂળ થયેલી. મારો પહેલો જ અનુભવ ને હું દોડ્યો ગયો કુતિયાણા પત્રકાર ભાઈ હું કે ભૂકંપ થાય મને કે હશે એમ થોડો કે જાણે ને. થોડાક દીમાં ભૂકંપ થયો આપણે ગુજરાતમાં. પછી એને છાપામાં આપ્યું હતું. એ પછી TV 9 વાર આવ્યા બધા. એ પછી મેં કીધું એક સાહેબ હતો અમારો અધિકારી, પ્રાંત અધિકારી, એનું કે પાકિસ્તાનમાં ભૂકંપ થાય મને કે આપણે બસી જાય તો સારું. થયો પાકિસ્તાનમાં. મને ફોન આવ્યો, મને કે એસી વાળાથી નહીં થાય. હું કહે એ તો જે થાય તો પશુ પંખી કહે. એ પછી એક ભાઈનો ફોન આવ્યો પોરબંદરથી. મને કે હું પશુ આપણી સ્થિતિ સારી છે લોકલ, પણ બીજે થાય કોઈ સુનામી થાય કે ભૂકંપની સુનામી થયું ને એની છાપામાં આપ્યું. એ પણ મારા પાસે પડ્યું, વકીલામાં આપ્યું. અચ્છા, જાપાનનો ભૂકંપ આવ્યો તો એ પણ તમે કીધું? એ પેલા કીધું, પછી ફોન આવ્યો એવું કે પશુ પક્ષી કહે બહાર ગમે નથી, આપણી સ્થાનિક છે, લોકલ સ્થિતિ હોય તો આપણે ખબર પડે. ને થયો હોય પછી એની છાપામાં આવ્યું કે આવા આવા જાણકારો છે અગાઉથી કહેવા વાળા એમ. બિલકુલ બિલકુલ એવું છે. તો આ વર્ષ માટે કેવું અનુમાન છે? હવે ચોમાસાનું કેવું રહેશે? ચોમાસું ખૂબ રહેશે. આસો મહિના સુધી વરસાદ થશે અને લાંબામાં લાંબો અને પુષ્કળ વરસાદ દેખાય છે બેન. પછી વધારે વરસાદ ખેડૂતોને નુકસાન તો નહીં કરે ને? નુકસાન વધુ પણ સારું નહીં ને ઓછું સારું નહીં. પણ છતાંય કહેવત છે ને કે દુકાળથી સુકાળ સારો. બરાબર બરાબર. થઈએ મેં કોઈ મરે નહીં બેન. સુકાળ પડે, દુકાળ પડે એથી સુકાળ સારો. આખા શિયાળાની ઋતુ ઉપર હું હાલું છું. આખા શિયાળાની નોંધ કરું, એક એક દિવસની 150 દિવસની નોંધ કર્યા પછી હું એ અહેવાલ બાઈને પાડું છું. અને આ વખતે શું જોવા મળે? આ વખતે વરસાદ, અતિરેક વરસાદથી ઉત્પાદનને માઠી અસર થાય. વરસાદમાં તો કહ્યું 50-70 વર્ષમાં નહીં થયો ને એટલો વરસાદ આવશે આ વર્ષે. ને ગઈ સાલ જે કંઈ થયું હતું ને જૂનાગઢમાં 15 થી 24, એ વરસાદ મારા ગઈ સાલના અંકમાં છે એમ. હા, 4 બંગાળની ખાડીને મારા એ અહેવાલમાં બધી મેં એક એક દિવસની નોંધમાં 4 દિવસ અહેવાલ મોકલી દઉં છું. અને આ વખતે કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ? સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના 2-3 જિલ્લા ને આપણે સોમનાથ ને જુનાગઢ, સોમનાથ ને જુનાગઢ 2 જિલ્લામાં 60 થી 70 કદાચ હોય એ પૂગે એમ અનુમાન એવું છે. ને 4 બંગાળની ખાડીના 2 અરબ સાગરના 6 લો પ્રેશર ઉદ્ભવે એમ. અને ઉત્તર ગુજરાત અને કચ્છ ભુજમાં થોડુંક નબળું રહે એમ. હા, ઓછો વરસાદ થઈ શકે. અને ટેમ્પરેચર છે ને 44, ભાઈ ગાજીપરાને લખ્યું હતું, મેં કીધું 35 થી 45 ને 50 સુધી ટેમ્પરેચર 15 જૂન સુધી રહેશે. આ અને એમાં આજે રોહિણી બેઠી ને એટલે 6 જૂન સુધી તો આમાં કોઈ ફેરફાર નહીં થાય હવામાનમાં. એટલું તાપમાન રહેશે એમ. હા, ગરમી તો રહેવાની જ છે આ વર્ષે. ને વરસાદ બહુ તોફાની, કોઈએ નહીં જોયો એટલો વરસાદ પડશે. ઇનકેસ ફૂટ પાર કરી જાય, જે પડે 1 ફૂટ ને 1 ફૂટ ને 2 ફૂટ ને એમ. હા, પૂર એ તો આવશે જ. બધો અહેવાલ આખો આપ્યો છે એમાં. હા, એ તો આ 2 સોમનાથ ને જુનાગઢ. હા, ને ગુજરાતમાં 1-2 જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં. હા, એમાં હાઈ ક્લાસ. એમાં વરસાદનું પ્રમાણ નહીં ઘટે એ બાજુ. ઇનકેસ ઉત્તર ગુજરાત ને પૂર્વ ગુજરાતમાં થોડુંક નબળું હોય. હા, વરસાદ હાઈ ક્લાસ, કંઈ ઉણપ જ નથી વરસાદની. સતે વરસાદ દુષ્કાળ થાય, લીલો દુષ્કાળની શક્યતા ખરી એમ. હું તો મારા અનુમાનની હિસાબે કહું છું. કુદરતથી મોટું કોઈ છે જ નહીં બેન, બરાબર છે.
આપને કોઈ કુદરતી પ્રેરણા મળે ને આપણે એનો લાભ ઉઠાવે એટલે માટે હું આવ્યો. મારે કંઈ પીડી નથી નામનું કે મીડિયા સમક્ષ વાત કરવાની. આ બધું આપણે કુદરતે મોકલા છે. આપણી પાસે જે કંઈ મીડ્યું હોય એ દઈ દેવાનું હોય. તો તમને રસ કેવી રીતે આમાં? મારે ઘરની ખેતી છે બેન, 30 વીઘા ખેતી છે અને હું 24 કલાક સીમમાં જોઉં. એક દિવસનો પૂરો નોંધ કરું દિવાળી પછી ને ફાગણ મહિના પહેલાં આખો અહેવાલ તૈયાર કરી દઉં. મેં 1973માં ઓલ્ડ એસએસસી કરીને મને 71 વર્ષ થયા. ગ્રેજ્યુએટ એ જમાનાનો છો, આજકાલનો નથી. આ તકલીફ થાય સમાજમાં કે આ કેમ બોલાતા નહીં. આ વખતે એવું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી 28-29-5થી શરૂઆત થઈ જશે અને 7 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા થાય. અમુક ઠેકાણે વાવણી હોત થઈ જાય, કારણ કે રોહિણી નક્ષત્રને વાવણી થાય, બરાબર. પછી 8 જૂને બેસે છે એ મૃગશા નક્ષત્ર. તો 8, 9, 10 ને 11 એમાં વાવાઝોડું બને અરબ સાગરમાં, એવું મારું અનુમાન છે. 8 થી 11 જૂન. તો અરબી સમુદ્રમાં વાવાઝોડું હોય તો સૌરાષ્ટ્રને અસર થાય? સૌરાષ્ટ્રને દરિયાપટ્ટીને વધારે અસર થાય. વેરાવળ બંદર છે, આપણે પોરબંદર છે, આપણે જે દરિયાકાંઠે છે ને જૂનાગઢ સુધીમાં બહુ અસર થાય. બહુ ભયંકર બને તો આગળ બને એવું લાગે. કદાચ ન બને તો એ સિસ્ટમ તો બનશે. અને 8 જૂનથી 11 જૂનમાં પહેલી વાવણી થાય, 16 જૂનથી 19 જૂનમાં બીજી વાવણી થાય અને ત્રીજી વાવણી સર્વત્ર આખા ગુજરાતમાં 25 જૂનથી 30 જૂન સુધીમાં વાવણી લાયક સારો વરસાદ થઈ જશે. અને 1 જુલાઈથી 4 જુલાઈમાં વરસાદ પણ એમાંય થાય. પછી એક ગેપ આવશે. પછી ગેપ આવશે, જાજો નહીં આવે, માંડીને પાણી નહીં પાવું પડે, ખેડૂત હેરાન નહીં થાય. 17 જુલાઈથી માંડી અને 20 જૂનમાં મંડાણી વરસાદ થાય. એ મંડાણી અહીંયા હોય કે એમાં ન હોય, બરાબર, એક ઠેકડે ઠેકડે વરસાદ થાય. પછી 23/7થી માંડી અને 30/7 સુધીમાં અતિવૃષ્ટિ થાય. જુલાઈ માસમાં 23/7થી માંડી અને 29-30 જુલાઈ સુધીમાં અતિવૃષ્ટિ થાય. તો આમાં નદી નાળા છલકાશે અને ઢોર ઢાકરનું બધું ધ્યાન રાખવું. અને કોઈ પણ આફત આવે દરિયા પટ્ટી ઉપર તો સલામત સ્થળે ખસી જવું. આ રીતનો વરસાદ થાય. પછી ઓગસ્ટમાં મીડિયમ વરસાદ છે. 1/8થી માંડીને 11/8માં વરસાદ સાધારણ થાય, ખરા સાધારણ. પછી એક વાયરો આવશે અને ખેડૂતોને પણ માંડવીમાં પાણી પણ પીવડાવવું પડશે, એવું મારું અનુમાન છે. પછી આપણે શ્રાવણ વધ એટલે ભાદરવો મહિનો. ભાદરવો મહિનામાં ભરપૂર માત્રામાં વરસાદ છે. 1 સપ્ટેમ્બરથી માંડી અને 30 સપ્ટેમ્બર સુધીમાં જળબંબાકાર થાય એવી પરિસ્થિતિ થાય. અને ભારેથી અતિ ભારે વરસાદ થાય અને અતિવૃષ્ટિ હોત થાય, એમાં મારું પૂર્વ અનુમાન છે. અને ભાદરવામાં ભરપૂર વરસાદ છે અને છેલ્લા સુધી વરસાદ ભાદરવામાં રહે. અને આપણે પૂર્વા નક્ષત્ર અને ઓતરા નક્ષત્ર અને હાથિયા નક્ષત્રમાં આ ત્રણેય નક્ષત્રો બહુ ભારે છે. અને આમાં પણ બહુ હાસવજો. પશુપાલન જે કરતા હોય, કોઈના ઢોર ઢાકર હોય, એને હાસવીને રાખે. ભાદરવો ભરપૂર છે. ભાદરવામાં કોઈ પણ જગ્યાએ પૂર આવી ઉગે, અતિવૃષ્ટિ થઈ ઉગે અને ઢોરનું સાસવજો. અને કોઈ પણ માલ મિલકતને નુકસાની ન થાય, કોઈ માણસને જાનહાનિ ન થાય, એ તકેદારી રાખવી. આમાં પણ વીજળીના પણ પડવાના બનાવો બનશે ભાદરવામાં, તો એ ધ્યાન રાખવું બધાને. હા. પછી આપણે આહુ મહિનામાં છે ને, આહુ મહિનામાં 1 નોરતાથી માંડી અને 8 નોરતા સુધીમાં ક્યાંક ક્યાંક મીડિયમ વરસાદ છે. અને પાછોતરો વરસાદ પણ થાય. તો કોઈની નિરણ પલ્લે, કોઈની માંડવી ન પલ્લે, એટલે ખેડૂતોએ પોતપોતાની રીતે તાલપત્રી તૈયાર રાખવી. પછી 25 ઓક્ટોબરથી માંડી અને 4 નવેમ્બર સુધીમાં માવઠાની શક્યતા છે. અને દિવાળી ઉપર પણ માવઠું થાય જોરદાર. અને દિવાળી ઉપર પણ કદાચ માવઠું થાય, પણ જોરદાર માવઠુંથી માંડી અને જોરદાર વાવાઝોડું આવી ઉગે. દિવાળીમાંથી વાવાઝોડું આવી ઉગે એવું મારું અનુમાન છે. આ વખતે નવરાત્રિમાં વરસાદ છે અને દિવાળીમાં પણ વરસાદ છે, તો કઈ રીતે આ શક્યતાઓ છે એને થોડું સારી રીતે સમજાવજો. કસ અને આપણે કાતરાના જઈને હિસાબે અમે ગણતરી કરીએ ને, તો 225 દિવસે કસ પાકતા હોય. તો 1 નોરતાથી 8 નોરતા સુધીમાં વરસાદ છે. પણ એ જ્યાં પડે ત્યાં, પણ બધાય ન હોય.
એક ઠેકાણે હોય ને બે ઠેકાણે ન હોય એ રીતે નવરાત્રિ બગાડે એ રીતનું મારું અનુમાન છે. અને દિવાળી ઉપર વાવાઝોડાની આગાહી એવી છે કે બે કસ ભેગા થતા હોય ને આમ ઉત્તરથી દક્ષિણ બે ભેગા થાય ને તો એ વાવાઝોડું બની શકે. એટલે દિવાળી માથે માવઠું થાય ને પણ એ વાવાઝોડાના રૂપમાં લે. આ વર્ષનું ચોમાસું સારું જશે. 55 થી 60 ઇંચ વરસાદ થશે. 3 તબક્કાવાર વાવણી થશે. પહેલી વાવણી 15/6 થી 17 જૂનની અંદર થશે. બીજી વાવણી 22 જૂન અને ત્રીજી વાવણી 25/6 થી 30 જૂન. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે. અને જુલાઈ માસમાં 15/7 થી 30/7ની અંદર સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થશે. વેરાવળ બંદર ઉપર જે વરસાદ વધારે થશે. અને આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થશે અને પાક પાણી પણ સારું થશે. અનાજ પાક ઉત્પાદન વધારે થશે. આ વર્ષે ઓગસ્ટના પહેલા વીકની અંદર વરસાદ ઓછો થઈને બીજા વીકની અંદર વધારે વરસાદ થશે. અને તારીખ 26/9થી હાથિયા નક્ષત્ર બેસે છે. હાથિયા નક્ષત્ર એટલે નોરતાની અંદર એક ગાજવીજ સાથે વરસાદ થશે અને ચિત્રા નક્ષત્ર પણ વરસાદ થશે. એટલે પાક પાણીમાં ખેડૂત માટે નુકસાન થઈને ખેડૂત માટે ખાસ સારું સાચવવું. આ વર્ષે ખેડૂત માટે લાલ વસ્તુ એટલે મગફળી લાંબુ ચોમાસું હાલશે અને મગફળીનું વાવતર કરવું તો સારું છે. અને થાવું એક કુદરતમાં છે. હું એક ખગોળ વિદ્યાને વરસાદની આગાહી 33 વર્ષ થયા. મારા બાપુજી ડાય બાપાને થોબરમાં ભાલોડિયા મને વરસાદની આગાહી પ્રદેશથી શીખવાડ છે. હું એક 22 મુદ્દા ઉપર વરસાદની આગાહી આકાશી કસ, આકાશી ચિત્રી, કારતક મહિનાના દનિયા, કારતક મહિના કસ, માગસર મહિનાના માવઠું, મહા મહિનાનું માવઠું, હોળીના પવન, અખાતીનો પવન, ચૈત્ર મહિનાના દનિયા, પશુ પંખી અને આને આપું છું. આ વર્ષે જે વનસ્પતિ પર ઘણો આધાર હોય છે. વનસ્પતિના ગરમાળાના ફૂલ આજે આપણે ખુલે એટલે 25 થી 30 તારીખનો વરસાદ થયા. 45 દિવસ પછી આકાશી કાશ હોય 195 દિવસ 210 દિવસ ગણવામાં આવે છે. અત્યારે ગરમી પડે એટલે ઘણા લોકો વિજ્ઞાન લોકો ગરમી શા માટે પડી? એક આકાશ મંડળમાં 3 તારા ઉગે છે જે શરદ પૂનમને દેખાવામાં આવે છે. આકાશને તારા અઠવાડિયે વિછીડા 26 વિછીડા છે. ગઈ સાલ 16 વિછીડા. હજી પણ ગરમીનું કારણે હવે 2-3 દિવસમાં ગરમી ઘટી જશે અને ભાદરવા મહિના અતિ ભારે ગરમી પડશે. એટલે શરદ પૂનમના દિવસે આપણે એક આકાશ મંડળમાં જોવાની પદ્ધતિ હોય છે. શરદ પૂનમ અગાસી પર જે થાળીની અંદર પૌવા અને ખાંડ રાખવામાં આવે છે એનો કેટલો ભેજ આવ્યો એની પર વરસાદનું આગમન તાણ કાઢવામાં આવે છે. અને આ વર્ષે ઠંડી પ્રમાણ ઓછું હોય કારણ કે મેં ઘણા લોકોને આપ્યું વરસાદની ખગોળ વિદ્યાની ધરતીકંપની આગાહી, વાવાઝોડાની આગાહી, માવઠાની આગાહી. મેં માવઠાની આગાહી દિવાળીએથી અત્યાર જે માવઠા થયા જે અખબાર પેપરની અંદર આપેલ કે કેટલા માવઠા થશે એની પર મારા પાસે પુરાવા સહિત છે. આ વર્ષે ઘણું અતિ ભારે વરસાદ થશે અને ઉથલ પાથલ છે. ખેડૂત માટે સારું વરસ જાય અને તેવું મારું પૂર્વાનુમાન છે. જી આ વખતનું ચોમાસું સારું રહેશે એવું આપ કહો છો. વધારે વરસાદ રહેવાનો છે તો 4 મહિના જે છે 4 મહિનામાં કયા મહિનામાં સૌથી વધારે વરસાદ રહેશે? ક્યાં સુધી આ ચોમાસું ચાલવાનું છે? આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે. છેક નોરતા એટલે શરદ પૂનમ સુધી નોરતાની અંદર અતિ ભારે વરસાદ થશે કારણ કે હાથિયા નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર પાછળ વરસાદ થશે. અને આ વર્ષે 5-6 જૂનમાં વરસાદ ચાલુ થશે અને 4 મહિના વરસાદ સારો થશે અને ઓગસ્ટમાં કદાચ વરસાદ ઓછો થશે. અને આ વર્ષે ગરમી પણ વધે. વીજળી બનાવ વધારે પડશે. વીજળી બનાવ સફેદ વસ્તુ પર વીજળી વધારશે. સફેદ વસ્તુ એટલે ઘેટા પર વીજળી બનશે. આ વર્ષે ભાદરવા મહિનામાં એક તીડ પંખી આવે રાજસ્થાન ઉપર જે ઘાસચારો ઉપર પશુ પંખી ખાઈ જાય એટલે તીડ પંખી ઘણો એક આખે ટોળું અને ખેડૂત માટે પણ નુકસાન જાય. જી તીડ આવશે. તીડનો ખતરો આ વખતે રહેવાનો છે કારણ કે આ પહેલા પણ આપણે જોયું હતું કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન એ સાઈડથી તીડ આવશે. ગઈ સાલ પર મેં આગાહી આપી કે તીડ પંખી આવશે. આ વર્ષે તીડ પંખી જોવાની પદ્ધતિ હોય. તીડ પંખી કારતક મહિનાની અંદર પૂનમના દિવસે જે વાદળા હોય એટલે સમજી લો પશુ પંખી આ વર્ષે ખેડૂત માટે રોગચારો પણ પાક પાણીમાં વધારે આવશે અને ઉત્પાદન સારું જશે. પણ રોગચારો વધારે આવશે કારણ કે અખાતીનો પવન છે. અખાતીના પવનને જોવાની પદ્ધતિ 4 ને 35 મિનિટથી 6 ને 11 મિનિટ. અખાતીને પવનની હિસાબે વરસ અને વાદળા હોવાથી આ 4 મહિના વાદળા અને ગરમી પણ વધારે હશે. હોળીના પવનની અંદર 96 મિનિટ જોવાની હોય છે. જ્યારે હોળીનું પવન નૈઋત્ય પવન
પાતપિંડ વાય અને ઊંચી ઝાડ હોવાથી રાજા પ્રજા સુખ શાંતિ સૂઈ શકે નહીં એક હું અનુમાન કરું છું. ચોમાસું સારું છે અને 12 થી 14 આની વરસ થાય. ચોમાસું બહુ સારું થાય અને પાણીની પ્રશ્ન હલ થાય અને જૂન મહિનાની 10 થી 16ની વિશે વાવણી લાયક વરસાદ થાય અને બીજો વરસાદ 25 થી 29 તારીખે અને ઓગસ્ટ 7મો મહિનો ઓગસ્ટ કહેવાય ને, સપ્ટેમ્બર ઓક્ટોબર મેં બહુ થાય. આ વખતે વાવાઝોડા આવવાના છે એવી આપે વાત કરી છે. વાવાઝોડા ક્યારે આવશે, કઈ તારીખે આવશે ને શું સાચવવું પડશે? 29/5 આવશે પહેલું વાવાઝોડું, તે પછી 3-6 આવશે. ચીકડે વાવણી લાયક વરસાદ થાય. સમજ્યા? કયા વિસ્તારમાં વાવાઝોડાની અસર? વાવાઝોડા સૌરાષ્ટ્રમાં. કયો વિસ્તાર? સૌરાષ્ટ્રમાં એટલે કચ્છથી માંડીને સોમનાથ સુધી. જી. અને સૌથી વધારે અસર ક્યાં થશે? દરિયાપટ્ટીમાં દરિયાઈ પટ્ટીમાં. 30 કિલોમીટરની વિસ્તારમાં, દરિયાથી 30 કિલોમીટર. ઓકે. અચ્છા, તમે અનુમાન કેવી રીતે કરો છો, શું જોઈને? હું વરસાદના કહાણ ઉપરથી કરું છું. સમજ્યા? 2 કહાણ ભેગા થાય ને એટલે વાવાઝોડું થાય. ઉદ્ગમનું ને આતમનું બે ભેગા થાય એટલે વાવાઝોડું થાય. આ વખતનું અનુમાન કેવી રીતે કર્યું છે? ભાઈ એ કહાણ ઉપરથી જ કર્યું છે મેં. ઠીક છે. મોટું નુકસાન કરશે વાવાઝોડું? નહીં, નુકસાન નહીં કરે, સાધારણ. વર્ષ બહુ સારું થાય. 4 વિષયમાં એમએ છું અને છેલ્લા 30 વર્ષથી આ વનસ્પતિ જીવજંતુની ચેષ્ટાઓ, વનસ્પતિની રૂપ ફળ ફલાદી ઉપરથી હું આગાહી કરું છું અને મારી આગાહી સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે અને સેટેલાઇટના ચિત્રોને આધારે હું કરું છું. બીજા કોઈ ગ્રહ કે મંડળ કે જ્યોતિષમાં હું ટ્રસ્ટ ધરાવું છું અને છેલ્લા 30 વર્ષથી છેલ્લા 8 વર્ષથી હું 100% આગાહી કરું છું. 2023ના વર્ષમાં વિજ્ઞાન મંડળની અંદર મારો 100% 6 જિલ્લાઓમાં આગાહી સાચી પડી છે અને નંબર મારો ચોથો આવ્યો છે. 9મા પેજ ઉપર બુકમાં આપેલું છે. એ સિવાય મારો આ ચાલુ વર્ષે મારી આગાહી એવી છે કે 48 થી 50 દિવસ વરસાદના રહે છે અને 48 થી 52 ઇંચ વરસાદનું પ્રમાણ રહે છે. ઓકે. આ વખતે વાવાઝોડાની શક્યતાઓ છે ખરી? ચોમાસામાં વાવાઝોડા આવે ખરા? હા, આવી છે. દરિયાઈ કેટલાક મિત્રો વૈજ્ઞાનિક ઢબે ગરમીના પ્રમાણમાં માપે છે. અનલીલોની વાત હું નથી કરતો, પણ અરબી સમુદ્રનો જે કરંટ હોય એમાં જે ઉષ્ણતામાન વધઘટ થાય એને કારણે હળવું દબાણ ઉત્પન્ન થાય. તો અરબી સમુદ્રમાં થયેલા દબાણને કારણે જુલાઈ મહિનાના ઓગસ્ટ મહિનાની અંદર એક વાવાઝોડું આવે જે દરિયા કિનારાને અસર કરે છે, ભાવનગર જિલ્લો અને સોમનાથ જિલ્લાની અંદર. અને આ વાવાઝોડું ખતરનાક હશે? કારણ કે આપણે પહેલાં બિપોરજોય વાવાઝોડું જોઈ ચૂક્યા છે, અનેક વાવાઝોડા જોઈ ચૂક્યા છે. આ વખતે જે વાવાઝોડું આવશે, ફરીથી એક વખત કહેશો કે કયા મહિનામાં આવવાનું છે, કઈ તારીખની આસપાસ, કયા જિલ્લામાં, પવનની ગતિ કેટલી રહે, કેવી રીતે અસર કરે? જે વાવાઝોડું ઓગસ્ટમાં આવવાનું છે એ 45 થી 60ની ઝડપે પવન ફૂંકાશે. વરસાદ રૂક કરાવશે, રોકે આવશે અને એનું પ્રમાણ મધ્યમ કદનું રહેશે. જે ભૂતકાળની અંદર જે વાવાઝોડા થયા એના કરતાં એની તીવ્રતા ઓછી રહેશે. વિસ્તારો દરિયાઈ પટ્ટી છેક ભાવનગર જિલ્લાથી શરૂ કરી, ખંભાતના અખાતથી શરૂ કરી અને ઠેઠ દ્વારકાના કચ્છના અખાત સુધીનું એનું પ્રમાણ રહેશે. અને ચોમાસાને લઈને ખાસ, કારણ કે વાવાઝોડું આવે તો ખેતીને પણ નુકસાન થઈ શકે, તો કઈ રીતે આ નુકસાન આપ જોઈ રહ્યા? નુકસાનો એવું છે કે પાક બરોબર પુખ્ત વયનો થયો હોય અને એની અંદર એના ફળ ફૂલાદ બેસતા હોય ત્યારે એને નુકસાની થાય તો ઉત્પાદન જે પાક છે એ ઓછો રહે, જેનું પ્રમાણ 60 થી 70% રહે. જે 100% ધારતા એના મગફળી છે, ધાન્ય પાકો છે, રબ પાકો છે, મસાલા પાકો, જ્યાં જ્યાં વવાતું હોય ત્યાં સૌરાષ્ટ્રનો સમગ્ર કિનારો અને ચરોતરનો થોડોક ભાગ એની અસર રહે. આ મારી આગાહી છે. તો આ વખતે ખેડૂતોએ કયા પાક લેવા જોઈએ ચોમાસામાં? અમારે સૌરાષ્ટ્રમાં મગફળી, પછી માનો કે તેલીબિયામાં સોયાબીન છે, એ સિવાયના કઠોળના પાકમાં મગ, અડદ છે, ટૂંકા પાકો લઈએ તો હું કે થોડા દિવસો વરસાદ જૂનમાં જોરદાર થશે. 17-18 પહેલી વાવણી અને 25 બીજી વાવણી થશે, ત્યારે પછી એ વાવે તો એનું ઉત્પાદન એની ધારણા પ્રમાણે થાય. તો વાવણીનો બીજો તબક્કો છે એ વધારે ત્યારે વાવવું જોઈએ એવું આપો છો? હા, એવું કે. તો ફરીથી કહેશો કે ખેડૂતોએ પહેલી વાવણી ક્યારે કરવી જોઈએ, વહેલા ઉતાવળ કરવી જોઈએ, ન કરવી જોઈએ? કારણ કે ઘણી વખત એવું થાય છે કે થોડો વરસાદ થાય તો લોકો વાવણી કરી દેતા હોય, તો શું સલાહ આપશો? એમાં એવું છે કે શરૂઆતના પાણી હોય અને ઓરવીને અગાઉ આગોતરા વાવેતરો થયા હોય એના માટે 100% લાભ.
પહેલી વાવણી થાય તે, કારણ કે જે મોલ છે એ 15-20 દિવસનો થયો હોય, અને જો ત્યારે વાવી પાછી મગફળી તો મધ્યમ મુદતના મગફળીની જાતો વાવવી જોઈએ, જે ટૂંકી જાતો આપણે કહીએ છીએ. એની અમારે તો સૌરાષ્ટ્રમાં તો છે પેલું મગફળીનું સંશોધન કેન્દ્ર, એ જે ભલામણ કરે ને એ વાવવી જોઈએ. પછી હું આ બધા આકાશમાં લાલ કહો થાય, દેવ દિવાળીએથી ઉતારણી સુધી એટલા ગણું છું. પછી આખો દિવસ હોય તો એ પ્રમાણે વરસાદ થાય, ટૂંકા હોય તો થોડો થાય. એટલે મારે મેં બધું લખેલું જ છે, આ તારીખે કહો થયો, આવો પાક્યો, આનો આટલા ઇંચ વરસાદ થાય અને કઈ તારીખે થાય, એ મારું બધું મંતવ્ય 34 પાના ઉપર છે. કેવું લાગે બાપા વરસ? મને વર્ષ 14 ક્યાંયની 12 જવું છે. એટલે મારે 2-3 પરિબળ નબળા થયા હતા, એટલે મેં આ વાત કરી. એટલે એ મને આ ભાઈ ઓલે ભાઈ કીધું કે ભાઈ આ રોહણી 2 હતા. મેં કીધું એમાં એ કાંઈ નથી, રોહણીમાં રોહણી એક ઘડી દેખાય તો નબળું બતાવે. પછી અખાત્રીજનો પવન અમારા એરિયામાં નબળો વાયો છે, એટલે એ 50-100 કિલોમીટર નબળો થાય. અને કહો છે એ અમે 100 કિલોમીટર સુધીની રેન્જમાં અમે જોઈ શકીએ. 100 કિલોમીટરથી આગી ક્ષિતિજમાં અમને ન ખબર પડે. અચ્છા, એટલે તમને કેવું લાગે છે વરસ? વરસ તો એ મારું 14 પાકું છે, વરસાદ એ થાય પણ ભાઈ ક્યાંક નબળે. ને વાવણી તો 24, 25 ને 26 જૂનમાં જ લાગશે. અચ્છા, હા, ક્યાંક ઓછી થાય તો ન વાવી, બાકી વરસાદ તો તમે એમાં આવ્યા જ કરે ને. 40-45 લખ્યો છે મેં 60, પણ આ 2-3 પરિબળના હિસાબે મેં ઓછો લખ્યો. ખેડૂતો માટે સારું છે. પછી બહુ વર્ષે ને તો અતિશય વરસાદથી ઉત્પાદન નબળું રહીએ, માંડવીના ઝાડવા વધી જાય ને ફાલ ન બે. પછી કપાસ હોય તો કાયમ વર્ષે કરે એટલે ફાલ ખરી જાય, બરાબર. એટલે દવા વધારે જોઈએ. સોયાબીન છે એને 1.5 મહિના પછી વરસાદ જોઈએ, ફૂલ આવવા માંડે ને એટલે એને વરસાદ જોઈએ. એકંદરે શું લાગે બાપા? એકંદરે મારું 12 થી 14. જ્યોતિષશાસ્ત્ર એટલે કે ગ્રહોના ભ્રમણોના આધારે અને બદલી વાક્યોના આધારે આ વર્ષનું જે 2024નું ચોમાસું છે એ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દેશના મોટા ભાગમાં સારું રહેવાની પૂરી સંભાવના છે. ચોમાસાની ચાલ જોઈએ તો 30 મેથી 1 જૂન દરમિયાન કેરળ અને દક્ષિણ ભારતમાં ચોમાસું એ પ્રારંભ થાય અને આગળ 26 જૂન સુધીમાં એ દેશમાં ઘણું આગળ વધે અને 26 જૂન પછી 14 જુલાઈ સુધીનો સમયગાળો છે એમાં ચોમાસું સ્થગિત થવાની સંભાવના દર્શાવે છે. પછી જે ઓગસ્ટ છે એમાં પણ થોડા દિવસ સ્થગિત થઈ શકે, પણ બાકીના દિવસો છે એ સારા વરસાદવાળા રહીએ. સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ સારા રહીએ. આમ એકંદરે ચોમાસું છે એ ઘણું સારું રહેવાની સંભાવના દર્શાવે છે. નવરાત્રિમાં કેવું લાગે છે તમને? નવરાત્રિમાં થોડા ઘણા છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 10મો મહિનો એકંદરે વર્ષ છે એ સારું રહે અને 25-10થી ચોમાસું વિદાય જણાય છે.